મારો દીકરો અત્યારે મારી આટલી મૂર્તિ છે ને, મૂર્તિ આવી મૂર્તિ મારી મેલડીની જોઈએ છે, કદાચ યુટ્યુબ પર ફોટામાં તમે જોઈએ છે કે સજાવટ મારો દીકરો મારી જાતે જ કરે, કાજલ લગાવો અને બધું બાર લગાવો, શણગાર બધો મારો દીકરો જાતે જ કરે. 4 કલાક બેહવાનું થાય, 5 કલાક બેહવાનું થાય. શિયાળામાં છે ને થોડું પાણી ઠંડુ પડ્યું ને, માતાએ તરત કીધું, જોજે દીકરા હો તું ઠંડુ પાણી ના રાખતો, ઠંડી બહુ છે. તરત કીધું સેવક ને પાણી ગરમ કરાવો, પાણી ઠંડુ છે, ઠંડી લાગશે. જો કદાચ એ મૂર્તિમાં રહી મારા દીકરાનું એમ કહી શકતી હોય કે દીકરા જોજે હો ઠંડુ પાણી એકદમ ના રેડતો, તો મારો મેરડીનો પ્રેમ કેવો હોય. આ માનવામાં આવો બધી વાતો તમને? તમે વિશ્વાસ છે એટલે બોલો, નકર ખોટામાં બોલું, મૂર્તિમાં બોલું, ચૂંટણીમાં બોલું, પણ હું મેરડી બોલ્યા વગર રહું. પણ આવો થઈ જાઓ, એકવાર વાલા બની જાઓ મારા ભાઈ, વાલા બની જાઓ. પણ આજ વાલા નહીં, સગા વાલા બની ના હોય. મારી અમે ફલાણા હગા થઈએ, ફલાણા હગા થઈ, એટલે હગા મેલો વાલા બનો ખાલી. સાચી વાત નહીં? અહીં ઓળખાણ કોઈ નહીં, ઓળખાણ થી આવી જશો તો તે મોટા ફેરા થશે, એ કશું મળશે નહીં. સાચી વાત નહીં? હું તો એ જ કહીશ, નીતિ નિયમ થી જો અહીં ઘૂસ મારશો ને તો તે કદાચ અહીં આવી જશો, પણ મારી કૃપા નહીં પડે. બોલીશ ને કે આશીર્વાદ તોય નહીં પડે, હું ચોખ્ખું કહું છું. મારી કૃપા જોતી હોય ને તો તમારું માન સન્માન પદ બધું બહાર મેલી ના આવવાનું, અભિમાન બહાર મેલી ના આવવાનું, નાત જાત બધું ગેટ ઉપર. અહીં મારા સાનિધ્યમ કોઈ નાત જાતાય ના કરતા, નકર મારો ગુનેગાર પહેલો બનશે. બધા એક થાળી ખાય છે, સમજ્યા? અને કોઈને નાત જાત કરવા દીધી નહીં, કોઈને કરવા દઈશ નહીં. હું બધાના ઘરની સુખડી ખાવા વાળી માતા, અને બધાના ઘરનો મેં સ્વીકાર કર્યું છે.